સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસને લઈને લાલ ઝરારા પરફ્યુમની ટીમ મોટા વરાછામાં સુદામા ચોક ખાતે ટ્રાફિક સિગ્નલોના અલગ અલગ આઇકોન બતાવી લોકોને ટ્રાફિક નિયમન ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। સુરત શહેરમાં છેલ્લા થોડાક સમયથી સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે માટે 182થી વધુ ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સુરત મોટા વરાછા વિસ્તાર તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોને લઈને હજુ લોકોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે લા ઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોને અલગ અલગ આઇકોન લઈ લોકો સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી। સાથે જે લોકો હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરી નિયમોનું પાલન કરતા હતા તેવા લોકોને લા ઝરારા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જી, મારું નામ ગૌતમ પટેલ છે। સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે, જે લોકોને વધુમાં વધુ આઇકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય કે વધુમાં વધુ મેચેસ પહોંચે એવા આઇકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપી અને સન્માન પણ કરીએ છીએ। જેમાં આઇકન બનાવેલા છે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવા, સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું, યલો થાય તો ધીમું ચાલવું અને રાઈટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે પેસ રાખવો જેના હિસાબે ટ્રાફિક ઓછી થાય। ખબર સીટ બેલ્ટ બાંધીને જે રૂલ્સ ફોલો કર્યો છે એની માટે ખબર આ લા ઝરારા પરફ્યુમ તરફથી એક નાનું એવું ગિફ્ટ છે। આજે તમારું જે સન્માન કર્યું છે કેવું લાગે છે? સારું લાગે છે। જે લોકો આ જ રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ જાય વરાછા। શું મેસેજ આપશો બધા? સંદેશ હજી રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી, સિગ્નલમાં એ થોડીક અવેરનેસ લાવવાની જરૂર છે। અવેરનેસ માટે તમારું કામ બહુ સરસ છે અને આગળ પણ આવું કામ કરતા રહો એવી શુભેચ્છા। સુરત પોલીસ દ્વારા ટ્રાફિકના સિગ્નલ ઉપર વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જાગૃતતા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।